જો આવી ગયા મહેમાની કરવા ઘણા દિવસ પછી મારા ભાણું ભાઈ આવ્યા. નાના ભાણું બેન હું હા ના વિષ્ણુ. તમારા પાસે બીજા જૂના ફોટા જતા હોય તો દરેક કોમેન્ટ કરતા હતા. આપણે પાસે બીજા જૂના હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતાને હર હર મહાદેવ. તો આજે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારા કાકાની ઘરથી ચાલુ કર્યો, કારણ કે અહીં બધા બેઠા. આજે આપણે કંઈ કામે જવાનું છે નહીં. એવું લાગે તો બપોર પછી જવું, લખર આખો દિન રજા. મસ્ત મસ્ત આપણે તાર થઈ ગયા છે. મારો જૂનો ફોટો જરાય સરખું મોઢું નથી બધું. હું હા ના વિષ્ણુ. તમારા પાસે બીજા જૂના ફોટા જતા હોય તો દરેક કોમેન્ટ કરતા હતા. આપણે પાસે બીજા જૂના ફોટા જોવા હોય તો પ્રદીપભાઈ જો ના કે ફ્રેશ થઈને આવી જાય. ક્યાં જવું? જવાનું છે રામાપીના મંદિરે. કારણ કે ના આવે હવન ને એવું છે એટલે જવાનું. આજે આપણે પ્રોગ્રામ જતા અને આસપાસ હવન છે. 3.5 દિવસનો હવન છે. પહેલાં મારે થોડું કામ છે તો ઘરે આલો, ઘડીક વાર ઘરે જાય. ઘરે જઈને પછી એક મારે જવાનું છે માળવા. કારણ કે અમારે બેંકનું નવું એકાઉન્ટ ખોલે કે નહીં, બુક આવી તો બુક લેવા જવાનું છે માળવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફેમિલી આપણે જવાય ઘરે આવ્યા છીએ અને મસ્ત મસ્ત હિસ્કો ખાઈ. કારણ કે ગરમી દાસ કોને ખબર ગજબ છે. આજના વાદળનું લોકેશન આવશે ને આસપાસ અમારે બેને આવેલા. કારણ કે ઘણા દિવસ પછી આવ્યા આંટો મારો. કારણ કે એવડા બધા જાય હવનમાં. મારે તો 2-3 ફેરા રહે, કમસે કમ 3 ફેરા રહે. કારણ કે ગાડી મારી એક છે, બીજા મારા ભાઈ છે એ એના કામે વી ગયેલા હે. મમ્મીએ તો પાછી તાવડી મેક દીધી ખબર મહેમાન સવારમાં જવું અહીં કંઈક ફોટા પાડે. સવારમાં કોણ ફોટા પાડે? હું પાછા એવાના વાળ બાળ છૂટા કરાય. ભાણું ભાગ આવી અંદર હારી ફોટા પડે. આવી જાય ભાણું ભાણી આરામ ઉપર. કારણ કે ઘણા દિવસ પછી અમારે ભાણું ભાણી એવા છે અમારે ઘરે આટો મારે ને મોટો ભાણો થાય ફોનમાં તો ઊભા થાવ લખો કંઈક લખો. વેકેશન આવતું છે ને એ વધી તો વેકેશન આવે એટલે બધા બેઠા. આપણે મિત્ર થોડાક બેઠા. કારણ કે પેલા આપણે જતા માળો ભાણો જો આવી ગયા. મહેમાની કરવા ઘણા દિવસ પછી અમારે ભાણું ભાઈ આવ્યા. નાના ભાણું બેન ઘણા દિવસ પછી આવ્યા. હજી થોડાક મહેમાન આવશે. કારણ કે ભાઈ જવાનું હવનમાં જવા નહીં તમારે. કારણ કે ભાઈ આજે હજી ગરમી એવી છે ને, ના તો પાછો ઓલો હવન ને હોય એટલે બધો ધુવાડો થતો એટલે નાના છોકરાને પાછી બહુ પ્રોબ્લેમ થાય. તમારે સારું જવાનું કે નહીં જવાનું? હા તો હાલો મેં કીધું ભાઈ મારે થોડું કામ છે. હાલો હાલો આપણે શારદીબેન રીટાબેન મેકીને પછી આપણે જવું છે ફટાફટ માળવા પાછું. કારણ કે કામ છે થોડુંક, આપણે બુક લેવા જ જવાનું. તો હાલો ફેમિલી હવે તો અમારે કેટલી વાર લગાડે તાર થતા, કેટલી વાર ઘણું મોડું થઈ જાય છે. હાલો બાવું તમારે પગે લાગતા રિટર્ન તો કઈ આવવાનું છે નહીં. આવવાનું નહીં, નવા છે પેસલ જમવા થાય એમ કે તો એટલા બધા ફેરા કરી તો અમારે ગટુભાઈ ને આવે. ગટુભાઈ ના તપીદા તડકા ના હા તો ભાગું છું ને હવે. ચાલો ભાઈ હવે આપણે જઈ ગયા. કારણ કે ત્યાંથી મારે મેકિંગ તરફ તો પાછું જવાનું છે. એટલે આપણે તો ભાઈ રીટાબેન અને શારદાબેન મેકિંગ ડાયરેક્ટ જાય છે માળો. કારણ કે ભાઈ સમય વધી જાય. કારણ કે બપોરનો ટાઈમ થયો ભાઈ કેમ છે ત્યાં ભાઈ ઘણી વાર વાર થઈ પડે. ઘણી વાર તો પહેલાં આપણે માળવા જતા પછી પાસે જવાની હવનમાં.
આપણે બહાર બી તો થઈ શકે એટલે આપણે તો ભાઈ હવનમાંથી વ્યા છીએ ઘરે અને તમારું ભાણું પાંચ અમે બહુ હિસકા ખાતા બરાબર તો મીરાબેન અમારે હિસકો ના ક્યાં આવ્યા મીરા ચાલો ભાઈ કડીક વાર હવે થાકી જાય ભાઈ ગરમી એટલી થાય કે એટલે હવે આખું દાખું ના ભરાઈ જઈએ અમે તો હાલો ફેમિલી ઘડીક વાર સુઈ જઈએ આપણે આરામ કરી લઈએ કારણ કે કાલ પાછું આપણે કારખાને જવાને એટલે ઘડીક વાર આરામ કરી લઈએ તો જબર અમારે બકાલું આવી ગયું છે હા બકાલું દો સોડા ને ગવાર એ હરીગો પછી ને હવે ખાસ વધી આ બેમાં તે કે આપણને ભાવતું નથી પછી આ શાક બે બનાવીશું મારે હારું શું બનાવીશું આ ઓળો બનાવવાનો છે હા તો હાલ છે બાકી આપણે ભાઈ કોરું ખાતા નથી શાક તો બરાબર મસ્ત મજાની છે કડક નથી ચાય મેક દીધું કારણ કે ચા પીધા વગર આપણે નો હાલે બહુ સારો બનાવતા ને આવડતો એવો બનાવ પી લેવાનો વાંધો નહીં મોડ હશે તો પી લે તો હાલો ભાઈ આપણે અત્યારે જવાનું છે તો પ્લોટે સામાન આવ્યો તો ફેમિલી આપણે જો ભાઈ ઘરે આવ્યા તો બધા મહેમાન તો કેટલા બધા આવી જાય અમારે મોટ બેન આવી જાય અમારે એક બીજી ઠેકાણ પ્લોટે પાસે એક અલગ પાર્ટી રાખી લે તો અમે ના હતા બેન ને ત્યાં તાવડી મેં મહેમાન હોય પણ ભાઈ મહેમાન હે કે અમારે મહેમાન કામ કરતા હોય બીજા બધા બેઠા હોય કાં ભાણુભાઈ ને આમાં નાના એવા ભાણુભાઈ આજ આવી ગયા છે ઘણા દિવસ પછી કા તો આ જો અમારા છોકરાને રાખે ને બીજા બધા પોતપોતાનું કામ કરે છે અમારા રીટાબેન નહીં કારણ કે આપણે તો અહીંયા આવશું પણ થોડીક વાર લાગશે કારણ કે મને પાર્ટી રાખેલી એટલે કાં જાડુ બેન ક્યાં આવ્યા ઘણી વાર લાગી બધા પોતપોતાનું કામ કરે છે ઉકલું ને આવે તો કેટલો સુંદર પીડ્યો કારણ કે આપણું ફેવરેટ વસ્તુ એટલે કે સમોસા સ્પેશિયલ મારા હાથથી બનાવે રીટાબેન હા જો એક તપેલું કરી મારે ને ખાવાનું તો તો કઈ વાંધો નહીં, આપણે કે તાણ પેન્ટ કરીશું નહીં, કારણ કે આમાં તાણ કર્યા દેવું છે નહીં. જો અમારે એક મોટ બેન છે બીજા ના તમે આસપાસ બે બેનો સુલો સંભાળી હા મેં કહ્યું સમોસા તળી ઘડી મેં ક્યારેક કોરો દી એમ હવે તો સમોસા હાલો ફેમિલી આપણે ભાઈ એક ઠેકાણ હજી જવાનું છે તો આપણે જઈએ ફટાફટના તો ભાઈ આપણે તો ભાઈ સમોસા બનીને થઈ ગયા છે તૈયાર સમોસા ચટણી તો હાલો ફેમિલી આપણે પહેલાં જમી લઈએ કારણ કે અમે બે મામા પાણી બે બાકી છે બાકી બધા જમી લીધું કારણ કે અમે હતા પ્લોટે તો ફેમિલી આપણે જો ભાઈ જમી લીધું છે ને અમારે બચ્ચા પાર્ટી જો અત્યારનું બચ્ચા પાર્ટી બધી હોય બધા ફોન જોવે છે અમારા મીરાબેન ઢીંગલો ને શેલો નાખે છે શું જો ફોનમાં તો એટલે સ્ક્રીન એમનું ચાલુ કે ચાલુ કરવાની નવો નહીં લેવો તું સર હવે ફોન તો તમે ભણવું શું તો કરું કે ભણવું જો ભણવાને તારે મીરા ભણવાને કારણ કે અમારા મીરાબેન છે ભાઈ ભણવામાં થોડાક હોશિયાર છે તો બસ ફેમિલી હવે આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી દો વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં